અમરેલી જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોના ડુંગળી, તલ, બાજરી, જુવાર, મગ, અડદ તથા પશુઓના ઘાસચારાને ભારે નુકસાન થયું છે, જેને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે, જેમાં વરસાદને કારણે થયેલા નુકસાનના વળતર માટે તાત્કાલિક સરકાર દ્વારા સર્વે કરાવી સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તેમજ જિલ્લામાં ડીએપી ખાતરની અછત હોવા છતાં જ્યારે ખાતર આવે ત્યારે ફરજિયાત નેનો ડીએપી આપવામાં આવે છે તે અંગે પણ રજૂઆત કરાઈ છે। 6 દિવસથી વરસાદ એક ધારો છે। બાગાયત એ પછી આપણે ડુંગળી એટલું નુકસાની ભાવ થઈ છે, ગુલાબી, લાલ ડુંગળી, સફેદ ડુંગળી, એ પછી આપણે મગ, તલ, અડદ અને કાંગ હોતર છે, કાંગે ખેડૂતો ભાવ આવી છે, એમાં નુકસાની ભાવ ગઈ। બાગાયતમાં તમે ધારી તાલુકો આખો બાગાયતનો છે, એમાં તો ભાવ નુકસાન અતિશય થઈ છે। કરા સાથે વરસાદ એટલો વર્યો છે, તો આજે અમે કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છે। સરકાર વહેલી તકે સર્વે કરી અને તપાસ ચાલુ કરાવે। કમોસમી વરસાદ કરા સાથે પડ્યો છે, એમાં અમારે બાગાયતી પાકોનું પારાવાર નુકસાન થયું છે। એના સિવાયનું ડુંગળી છે, મગ છે, અડદ છે, તલ છે, એ બધાને પારાવાર નુકસાની થઈ છે। તો અમને તાત્કાલિક સર્વે કરી અને અમને રકમ વળતર પૂરી પાડે એવી અમારી માગણી હતી। એનાથી વિશેષ બીજું એક માગણી એવી હતી કે અત્યારે અમારે ડીએપી ખાતરની નવા વર્ષ માટે ખાસ જરૂર છે। તો ડીએપી ખાતરની આખા જિલ્લામાં બધે અછત છે અને અછતની સાથે અમને નેનો યુરિયા જે ફરજિયાત પધરાવવામાં આવે છે ને, એ ન આવે એની માગણી છે।